નમસ્કાર. ઘણીવાર એવું થાય ને કે અંગ્રેજીમાં વાત કરતી વખતે આપણે ભૂતકાળની કોઈ એવી વાત કેવી હોય જે મજબૂરીમાં કરવી પડી હોય અને ત્યારે આપણે અટવાઈ જઈએ છીએ. તો બસ આજે આપણે એ જ શીખવા જઈ રહ્યા છીએ. હેડ ટુનો ઉપયોગ એકદમ પાક્કો કરી લઈશું. તો સવાલ એ છે કે ભૂતકાળમાં કોઈ કામ મજબૂરીથી કરવું પડ્યું હોય તો એના વિશે અંગ્રેજીમાં કઈ રીતે કહેવું? વેલ, આ સવાલનો જવાબ જેટલો અઘરો લાગે છે એટલો છે નહીં. ચિંતા ના કરશો. ચાલો આજે આ આખી વાતને એકદમ સરળ બનાવી દઈએ. ઓકે, તો સૌથી પહેલાં એ સમજીએ કે આ હેડ ટુ છે શું. એકદમ સિમ્પલ છે. હેડ ટુનો ઉપયોગ આપણે ત્યારે કરીએ છીએ જ્યારે ભૂતકાળમાં કોઈ કામ કરવું પડ્યું હોય. મતલબ કે એ આપણી ફરજ હતી અથવા તો કોઈ એવી મજબૂરી હતી કે એ કામ કર્યા વગર છૂટકો જ નહોતો. હવે અહીંયા એક મજાની વાત છે. જુઓ, વર્તમાન કાળમાં એટલે કે પ્રેઝન્ટ ટેન્સમાં આપણે હેવ ટુ અને હેઝ ટુ વચ્ચે કન્ફ્યુઝ થઈએ છીએ, ખરું ને? પણ ભૂતકાળમાં અંગ્રેજીએ આપણું કામ એકદમ સહેલું કરી દીધું છે. સબ્જેક્ટ કોઈ પણ હોય, આઈ, યુ, હી, શી, ઇટ, વી, દે, કોઈ પણ, બધાની સાથે બસ એક જ શબ્દ વાપરવાનો છે, હેડ ટુ. છે ને એકદમ સિમ્પલ. ચાલો તો સૌથી પહેલાં આપણે પોઝિટિવ સેન્ટેન્સીસ એટલે કે હકારાત્મક વાક્યોની વાત કરીએ. મતલબ કે જ્યારે આપણે એવું કહેવું હોય કે મારે આ કરવું પડ્યું હતું અથવા તેને આમ કરવું પડ્યું હતું, તો એ વાક્ય કઈ રીતે બને? આનું બંધારણ તો જુઓ, એકદમ સીધું અને સરળ છે. સૌથી પહેલાં આવે સબ્જેક્ટ, પછી આપણો આજનો હીરો હેડ ટુ, અને એના પછી આ ખાસ યાદ રાખજો, ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે જેને આપણે V1 કહીએ છીએ. અહીંયા ભૂલથી પણ ક્રિયાપદનું બીજું કે ત્રીજું રૂપ મતલબ કે V2 કે V3 નથી વાપરવાનું, બસ V1. ઉદાહરણ તરીકે આ વાક્ય જુઓ, આઈ હેડ ટુ સ્ટડી. એનો મતલબ થાય છે કે મને અભ્યાસ કરવો પડ્યો. કદાચ પરીક્ષા હશે એટલે મજબૂરી હતી. અહીંયા જુઓ, સ્ટડી એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, સ્ટડીડ નહીં. એકદમ ક્લિયર નહીં? સરસ. તો હકારાત્મક વાક્યો તો સમજાઈ ગયા. પણ જો એમ કહેવું હોય કે કોઈ કામ કરવું જરૂરી નહોતું, તો એના માટે આપણે હવે નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારાત્મક વાક્યો કેવી રીતે બને છે એ જોઈએ. હવે નકારાત્મક વાક્ય માટે બંધારણ થોડુંક અલગ છે. અહીં આપણે વાપરીશું ડીડ નોટ હેવ ટુ. તો વાક્ય બનશે સબ્જેક્ટ, પછી ડીડ નોટ હેવ ટુ અને પછી ફરીથી ક્રિયાપદનું મૂળ રૂપ V1. હવે અહીંયા એક વાત ખાસ ધ્યાન રાખવાની છે. આપણે હેડ ટુને બદલે હેવ ટુ વાપર્યું. કેમ? કારણ કે ભૂતકાળ બતાવવાનું કામ ડીડ એ કરી લીધું છે, એટલે હેડની જરૂર નથી. અને આ જે નિયમ છે ને, એને તો બરાબર મગજમાં ફિટ કરી લેજો. આ એક બહુ જ કોમન ભૂલ છે જે ઘણા લોકો કરે છે. લોકો બોલે છે હેડ નોટ ટુ, જે ગ્રામરની રીતે તદ્દન ખોટું છે. હંમેશા યાદ રાખવાનું, નેગેટિવ વાક્ય બનાવવું હોય તો ફક્ત અને ફક્ત ડીડ નોટ હેવ ટુ જ વાપરવાનું છે. ચાલો આનો પણ એક ઉદાહરણ જોઈ લઈએ. આઈ ડીડ નોટ હેવ ટુ ગો. આનો સીધો મતલબ છે કે મારે જવાની જરૂર ન હતી અથવા મારું જવું ફરજિયાત નહોતું. બસ આ જ છે નકારાત્મક વાક્ય બનાવવાની સાચી રીત. ઓકે, તો હકારાત્મક અને નકારાત્મક વાક્યો જોઈ લીધા. હવે બાકી શું રહ્યું? સવાલ પૂછવાનો. તો ચાલો હવે આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો પર જઈએ. જોઈએ કે ભૂતકાળની કોઈ મજબૂરી વિશે સવાલ કઈ રીતે પૂછાય. સવાલ પૂછવા માટે ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. વાક્યની શરૂઆત કરવાની છે ડીડથી, એના પછી આવશે સબ્જેક્ટ, પછી ફરીથી હેવ ટુ અને છેલ્લે ક્રિયાપદનું મૂળ રૂપ V1. અને હા, ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. અહીં પણ એ જ લોજિક છે. ડીડ આવી ગયું એટલે હેડની જગ્યાએ હેવ જ આવશે. જેમ કે કોઈને પૂછવું હોય ડીડ યુ હેવ ટુ વેઇટ, જેનો ગુજરાતીમાં અર્થ થાય શું તારે રાહ જોવી પડી હતી? જોયું? આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ભૂતકાળની કોઈ પણ ફરજ વિશે સવાલ પૂછવો એકદમ સહેલો છે. સારું, તો આપણે ત્રણેય પ્રકારના વાક્યો જોઈ લીધા. ચાલો હવે ફટાફટ એક ક્વિક રીકેપ કરી લઈએ, જેથી આ બધા નિયમો એકદમ પાક્કા થઈ જાય. આ ટેબલમાં બધો જ સાર આવી ગયો. જુઓ, પોઝિટિવ વાક્યમાં આવે છે હેડ ટુ, નેગેટિવ વાક્યમાં આવે છે ડીડ નોટ હેવ ટુ, અને ઇન્ટેરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં શરૂઆતમાં ડીડ આવે છે અને પછી હેવ ટુ. બસ આટલી જ વાત છે. આ પેટર્ન યાદ રહી ગઈ એટલે સમજો કે કામ થઈ ગયું. અને હવે આ બધું શીખ્યા પછી વારો છે થોડી પ્રેક્ટિસ કરવાનો. જરા વિચારો, ગયા અઠવાડિયે એવું કયું કામ હતું જે કરવું જ પડ્યું હતું?
કોઈ મીટિંગ હતી, કોઈ પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો. એના વિશે મનમાં had to નો ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરી જુઓ. આ નાનકડી કસરતથી આખો કોન્સેપ્ટ હંમેશ માટે યાદ રહી જશે.